ભારતે ચીનના હોટન પ્રાંતમાં કાઉન્ટી બનાવવા પર રાજદ્વારી માધ્યમોથી ગંભીર વિરોધ નોંધાવ્યો છે। લોકસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કહ્યું કે ભારત સરકાર ચીનના હોટન પ્રાંતમાં કહેવાતા બે નવા કાઉન્ટીઓની સ્થાપના અંગે ચીની પક્ષની જાહેરાતથી વાકેફ છે। આ કહેવાતા કાઉન્ટીઓના અધિકાર ક્ષેત્રના ભાગો લદ્દાખના ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશમાં આવે છે। ભારત સરકારે આ વિસ્તારમાં ભારતીય વિસ્તાર પર ચીનના ગેરકાયદે કબજાને ક્યારેય સ્વીકાર્યું નથી। નવી કાઉન્ટીની રચના ન તો આ ક્ષેત્ર પર ભારતના સાર્વભૌમત્વને લગતી ભારતની લાંબા ગાળાની અને સતત સ્થિતિને અસર કરશે કે ન તો ચીનના ગેરકાયદે અને બળજબરીપૂર્વકના કબજાને કાયદેસર બનાવશે। 2014થી 2024ના દાયકામાં સરહદી માળખાકીય સુવિધાઓ માટે બજેટ ફાળવણીમાં વધારો થયો છે। એકલા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એ છેલ્લા દાયકા કરતાં 3 ગણો વધુ ખર્ચ કર્યો છે। અગાઉના સમયગાળાની સરખામણીમાં રોડ નેટવર્કની લંબાઈ, પુલો અને ટનલની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આનાથી સ્થાનિક વસ્તીને કનેક્ટિવિટી અને આપણા સશસ્ત્ર દળોને બહેતર લોજિસ્ટિક સપોર્ટ આપવામાં મદદ મળી છે। સરકાર ભારતની સુરક્ષાને અસર કરતા તમામ વિકાસ પર સતત નજર રાખે છે અને તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લે છે।